મોળ વંશમાં મઢડે રાખી રાણલ પે રીજ, જે દિન સોનલ જન્મી બ્રહ્માંડ પ્રકાશી બીજ. એવી સોનબાઈ માતાજીની આજે જ્યારે બીજ છે અને આ મઢડામાં અમે આવ્યા છીએ ત્યારે આ જે ઓરડો છે, આ જે જગ્યા છે, આ છે ને સોનબાઈ માતાજીનું જન્મ સ્થાન છે. ત્યારે અહીંયાના મઢડાના જે રહેવાસીઓ છે એમની સાથે આપણે આજે જ્યારે વાત કરવી છે. કેમ છો? જય માતાજી. જય માતાજી. હું કહેવા માગું કે આ માતાજીની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ કહેવાય આયમાં અહીંયા રહેતા, અને કરમભૂમિ કણેરી આયમાનું કણેરી ધા. આ જન્મભૂમિ છે, આયમાં અહીંયા રહેતા અને અહીંયા જન્મ થયું હતું આયમાનું, એટલે આ જન્મભૂમિ કહેવાય. અને એક માતાજીનો ભાવ બોલી દઉં હું કે કાળી અંધારી એ આમાં કાંઈ સૂજે નહીં, વરણ માથે પડી રાત. જેથી રાત મંડાઈ ગઈ હતી આખા સમાજ ઉપર, 18 વરણ ઉપર. તેદી જાગતી તેદી જાગતી જો તું માઢડાથી બે, તેદી જાગતી જો તું માઢડાથી બે, મળી આઈ ઉગી પર બાત એ યુગમણા ઓરડા વાળી, બજા તુને પેલિયા વાળી કે સોનલ માં કપાલી, બજા તુને પેલિયા વાળી. ચારણના આખાઈના સત છૂટવા લાગ્યા હતા ભાઈ. જ્યારે માં ભગવતી પ્રગટ થયા તેની હુકાર કર્યો માં ભગવતી, ઉભી આખા જગને ખાલી, બજા તુને પેલિયા વાળી. કેમ છો કાકા? મજા મજા માને દયા હોના. તમે તો અહીંયા ઘણા વર્ષોથી મઢડા રહ્યો છો ને? પછી 3 વર્ષથી આવું. વાહ ભાઈ વાહ. તો શું કહેશો આ જન્મસ્થાન વિશે? તમે અહીંયા સોનબાઈ માતાજીનો જન્મ થયો ત્યારની વાત કઈ? બસ માનો જન્મ થયો હોય ને અમે આવી સેવા કરવા, પૂજા કરવા ઉભીએ ને અમને સેવા કરવાનો મોકો મળ્યો. માનો જન્મ બધા જૂના સેવકો છે. અમે જૂના સેવકો છે. અમારું વતન પોરબંદર. અમે સેવક છે માના. વર્ષોથી સેવા કરવા માની આવીએ, સેવા કરીએ, ગીત ભરવા આવીએ, સેવા કરીએ છીએ. માની અમારા ઉપર અસીમ કૃપા છે. બધા સેવકો. હું એટલું જણાવી દઉં કે હું પણ મધ્યપ્રદેશ નિમાડ MP થી છું. માતાજીનું ગાવડિયું ભેંડિયું દોઈ અને મજા કરી. જય સોનલભાઈ.